હિન્દુસ્તાનની શાંતિ અને પ્રગતિ દુશ્મન દેશોને પચતી નથી અને એટલે જ ભારતમાં અસ્થિરતા ફેલાવવા માટે થઈને પાકિસ્તાન રોજ નવા ગતકડા કરતું રહે છે. હવે પાકિસ્તાને હિન્દુઓનો ઉપયોગ કરી ગજવા એ હિન્દનું ષડયંત્ર રચ્યું છે. શું હતું આતંકીઓનો પ્લાન? જુઓ આ ખાસ અહેવાલમાં. ભારતમાં દહેશત ફેલાવવા દુશ્મનની નવી રણનીતિ. હિન્દુ યુવકોને ઢાલ બનાવી લોહી વહાવવાનો પ્લાન. પાકિસ્તાની હેન્ડલરે બ્રેન વોશ બાદ યુવાનોને ઉશ્કેર્યા. વિકાસ બન્યો જાહિદ અને લોકેશ બન્યો સલીમ. બોમ્બ બનાવવાનો સામાન, શંકાસ્પદ દસ્તાવેજ જપ્ત. દેશની રાજધાની દિલ્હીની આસપાસના હરિયાણા અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાંથી ફરી એકવાર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો. ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે દુશ્મન દેશ પાકિસ્તાનના ઇશારે દુબઈમાં બેસીને હિન્દુસ્તાનને બરબાદ કરવા માંગતા આતંકવાદી જૂથને પકડી પાડ્યો છે. પાકિસ્તાની આતંકવાદી આકાઓએ દુબઈમાં બેસેલા આકીબ મારફતે ઉત્તર પ્રદેશના યુવકોને ટાર્ગેટ આપ્યો કે આ વખતે મુસ્લિમોએ શહીદી વહોરવાની નથી કે પછી ભારતીય સુરક્ષા એજન્સીઓની પકડમાં પણ આવવાનું નથી. આ વખતે હિન્દુ યુવાનોનું બ્રેન વોશ કરી તેમને જ સત્તા વિરુદ્ધ ઉશ્કેરવાના છે. આ નિર્દેશ મળતા જ સમગ્ર નેટવર્કનો માસ્ટર માઇન્ડ દુબઈમાં રહેલો આકીબ સક્રિય થઈ ગયો. તેણે લોકલ નેટવર્કની મદદથી મેરઠના સાકિબ ઉર્ફે ડેવિલ અને અરબાબને પોતાની સાથે લીધા તો ગૌતમ બુદ્ધ નગરના વિકાસ ઉર્ફે રોનક અને પપલા પંડિત ઉર્ફે લોકેશને સાથે ભેળવ્યા. આ રીતે હિન્દુ અને મુસ્લિમ યુવકોની એક સંયુક્ત આતંકવાદી ટુકડી તૈયાર કરવામાં આવી. આકીબ મારફતે જ હિન્દુ યુવકોનો અરબાબ સાથે સંપર્ક કરાવવામાં આવ્યો. જ્યારે શાકિબે બ્રેન વોશ કરે તેવા કેટલાક વિડીયો સોશિયલ મીડિયા મારફતે બતાવીને હિન્દુ યુવકોને વધુ રૂપિયાની લાલચ આપી પોતાના ષડયંત્રમાં સામેલ કર્યા. થોડાક જ મહિનાઓની મહેનત બાદ દેશ વિરોધી ગતિવિધિ માટે હિન્દુ યુવકોને તૈયાર કરવામાં આવ્યા. આ હિન્દુ યુવકોની ઓળખ છુપાવવા માટે શાકિબે જ કોડનેમ આપ્યા હતા. આ યુવકોએ હિન્દુ ધાર્મિક સ્થળો અને સેનાના કેટલાક સંવેદનશીલ સ્થળોની અવારનવાર રેકી કરીને તેના વિડીયો પણ હેન્ડલર આકીબને પહોંચાડ્યા હતા. આ યુવકોના નામ, બોલી અને પહેરવેશના આધારે તૈનાત સુરક્ષા જવાનો વધારે પૂછપરછ કરવાનું ટાળતા હતા. સુરક્ષા એજન્સીઓની નજર ચૂકવીને ભારતમાં દહેશત ફેલાવવાનો પ્લાન થોડા અંશે આગળ વધી ચૂક્યો હતો. પરંતુ ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે મેરઠ અને આસપાસના વિસ્તારો પર ચાંપતી નજર રાખી. ઉત્તર પ્રદેશના કાયદો વ્યવસ્થાના એડીજી અમિતાભ યશના મતે ટોળકીનો ઇરાદો ભારતમાં રેલવે સિગ્નલ બોક્સ નષ્ટ કરી મોટા અકસ્માત કરવાનો હતો. આ ઉપરાંત એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રકને हाईवे पर निशान बनावानो पण हतो. यूपी एटीएस को प्राप्त आसूचना के आधार पर एक गिरोह जो पाकिस्तानी हैंडलर से निरंतर संपर्क में था तथा देश विरोधी गतिविधियों को संचालित कर रहा था का अनावरण हुआ है. गिरोह के मुख्य सदस्य साकिब उर्फ डेविल पुत्र शकील अहमद निवासी मेरठ नाई का काम करता है. साकिब का परिचय मेरठ निवासी आकिब के द्वारा इंस्टाग्राम के माध्यम से पाकिस्तानी हैंडलर से करवाया गया था. आकिब के AK-47 के साथ कई वीडियो सोशल मीडिया के प्लेटफॉर्म पर उपलब्ध हैं, जिसके संबंध में जांच की जा रही है. प्राथमिक जानकारी के अनुसार आकिब वर्तमान में दुबई में रह रहा है. इसके पश्चात साकिब पाकिस्तानी हैंडलर्स, विभिन्न कट्टरपंथी ग्रुपों तथा अफगानिस्तान के कई नंबरों से जुड़ गया था. यह गिरोह रेलवे सिग्नल बॉक्स को नष्ट करने, गैस सिलेंडर से भरे ट्रकों में आग लगाने और राजनीतिक व्यक्तियों की रेकी करने का काम करने में लगा था. अभियुक्तों के द्वारा कुछ स्थानों पर आगजनी की घटनाएं अंजाम दी गई थी, जिनके वीडियो पाकिस्तानी हैंडलर्स को भेजकर QR कोड के माध्यम से पैसे मंगाए जाते थे.
पाकिस्तानी हैंडलर ओसामा बिन लादेन, फरुतुल्लाह गोरी, कश्मीर मुजाहिदीन, गजवाए हिंद जैसे नामों का उल्लेख कर धर्म के आधार पर लोगों को भड़काने, वाहनों में आग लगाने के लिए उत्प्रेरित करते हुए आपराधिक षड्यंत्र रचता था। દુબઈમાં રહેલો આકિબ લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર AK-47 અને અન્ય ઓટોમેટિક હથિયારોની તસવીરો પોસ્ટ કરતો હતો, જેનો ઉપયોગ યુવાનોને ભ્રમિત કરવાનો મુખ્યત્વે હતો. આતંકી મોડ્યુલ દેશ વિરોધી યોજનાઓ બનાવવા જમીન પર સક્રિય હતું. પાકિસ્તાની હેન્ડલર સીધા સાકિબને ગૂગલ લોકેશન મોકલતા હતા, જે બાદ સાકિબ પોતાના સાથીઓને તે સ્થળે મોકલીને વિડીયો બનાવતો હતો, જે પાકિસ્તાનમાં મોકલતા જ ચોક્કસ રકમ મળતી હતી. આ દેશ વિરોધી ટોળકીએ યુપીના અનેક સૈન્ય વિસ્તારોની રેકી કરીને વિડીયો તૈયાર કર્યા હતા, જ્યારે હિન્દુત્વવાદી જાણીતા નેતા અને ધાર્મિક આગેવાનો પર નિશાને હતા. આ ટોળકી સુરક્ષા એજન્સીઓની નજરથી બચીને લાંબા સમય સુધી અંડરગ્રાઉન્ડ રહી હુમલો કરવાની ટ્રેનિંગ આપવામાં આવતી. શાકિબ, લોકેશ, વિકાસ અને અરબાબ મળીને દેશમાં મોટા પાયે દહેશત ફેલાય તેવું ષડયંત્ર રચી રહ્યા હતા. ઉત્તર પ્રદેશ એટીએસના મતે આ મોડ્યુલમાં હજુ કેટલાક સભ્યો જોડાયેલા હોઈ શકે છે, જે અલગ અલગ શહેરોમાં પાકિસ્તાની આકાના ઇશારે કામ કરતા હશે. આ મોડ્યુલના ફંડિંગ, મોબાઈલ ડેટા અને સંભવિત ઠેકાણાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ચારેય આતંકવાદીઓને લખનઉ કોર્ટમાં રજૂ કરીને આગામી 10 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. साकिब के गांव का रहने वाला अरबाब भी उसके साथ इस काम में जुड़ा हुआ है. साकिब तथा अरबाब द्वारा सोशल मीडिया के माध्यम से विकास गहलावत और एवं लोकेश पंडित निवासी गौतम बुद्ध नगर को जोड़ा गया था. इस गिरोह के द्वारा गाजियाबाद, अलीगढ़, लखनऊ शहरों में प्रतिष्ठित संस्थानों, वाहनों व रेलवे सिग्नल बॉक्स की रेकी की गई थी तथा इसके विभिन्न पाकिस्तानी हैंडलर को वीडियो भेजे गए थे. दिनांक 2 अप्रैल को इस गिरोह के मुख्य सदस्य साकिब उर्फ डेविल द्वारा लखनऊ रेलवे स्टेशन के पास रेलवे सिग्नल तथा अन्य रेलवे संपत्ति को आगजनी व विस्फोट कर नुकसान पहुंचाने की योजना बनाई गई थी, जिसके कार्यान्वयन के पूर्व ही एटीएस टीम द्वारा गिरोह के सदस्यों को गिरफ्तार कर लिया गया. गिरफ्तार अभियुक्तगणों से 7 स्मार्टफोन बरामद हुए हैं, जिनमें महत्वपूर्ण साक्ष्य उपलब्ध हैं. गिरफ्तार अभियुक्तगण को न्यायालय के समक्ष प्रस्तुत कर दिनांक 5 अप्रैल से 5 दिवस की पुलिस कस्टडी रिमांड प्राप्त किया गया है. મૂળ ઉત્તર પ્રદેશની આતંકવાદી ટોળકીના નિશાને લખનૌની સાથે જ દેશનું આર્થિક પાટનગર મુંબઈ પણ હતું. આ યુવકોને કાર શોરૂમમાં આગ ચંપીનું મળેલું ટાસ્ક પૂર્ણ થયું નહોતું. દિલ્હી પોલીસ અને ઉત્તર પ્રદેશ એટીએસ જવાનોની સંયુક્ત ટુકડીએ કુશીનગર જિલ્લામાંથી રિઝવાન અહેમદને ઝડપી પાડ્યો, જે 2015થી ISIS સાથે જોડાયેલો રહ્યો છે. રિઝવાન પાસેથી બોમ્બ બનાવવાનો સામાન અને કેટલાક આપત્તિજનક દસ્તાવેજો મળી આવ્યા છે. રિઝવાનને દિલ્હી લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. રિઝવાનની ધરપકડ બાદ વધુ સ્ફોટક ખુલાસા અને અન્ય લોકોની ધરપકડ થવાની સંભાવનાઓ છે. રિઝવાનના પિતા નિઝામુદ્દીને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેનો પુત્ર દોષિત હોય તો ચોક્કસ આકરી સજા મળવી જોઈએ. देखिए, हम लोग भारत के रहने वाले हैं, हम भारतवासी हैं. अब भारत से हमको मोहब्बत है, प्रेम है. और लड़का गया है, अगर गलती होगा तो उसको जो है सजा मिलनी चाहिए. नहीं, इसके पहले 2016 में भी उसकी गिरफ्तारी हुई है. हाँ। ISIS से संबंध बताया जा रहा है. क्या इसमें पूरा मामला है? और वही बता रहे हैं कि मान लीजिए वो अगर गलती किया है तो उसको सजा मिलनी चाहिए. बताया जा रहा है बस। कुछ आपत्तिजनक सामान भी उससे बरामद. अब ये तो हम नहीं बता पाएंगे, पूरा नहीं बता पाएंगे. बस कुछ खत्म विदेशी करिए. काल भी वो किया था. नहीं, बस अब खत्म करिए. अभी हम नहीं. સાકિબ, અરબાબ, લોકેશ અને રોનકની ચંડાળ ચોકડીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લખનૌ રેલવે સ્ટેશનની આસપાસના સિગ્નલને નુકસાન પહોંચાડવાની યોજના કરી હતી, જેથી પેસેન્જર રેલવેના ડબ્બા ખરી પડે અને મોટી જાનહાનિ થાય. આ ઝડપાયેલા યુવકોના મોબાઈલ સુરક્ષા એજન્સીઓ તપાસી રહી છે, જેમના સોશિયલ મીડિયા સંપર્કોના આધારે વધુ કેટલાક દેશ વિરોધી તત્વો પર સકંજો કસાય તેવી શક્યતાઓ છે.
આ ટોળકી ભલે દેશને નુકસાન પહોંચાડી શકી ન હોય, પરંતુ હિન્દુ યુવકોને જ ઢાલ બનાવીને હુમલો કરાવવાની પાકિસ્તાનની મેલી મુરાદના તાર હજી અનેક સ્થળે પ્રસરેલા હોઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.